ગુજરાતનો આદિવાસી સમાજ છેલ્લા કેટલાય સમયથી પોતાની જળ જમીન અને જંગલ માટે લડાઈ લડી રહ્યો છે, પરંતુ એમને સામે મળે છે લાઠી। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે દાહોદમાં આદિવાસી સમાજના જે લોકો છે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ને હવે આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે, ખાસ કરીને આદિવાસી પટ્ટામાં, કે જ્યાં આદિવાસી સમાજના લોકોની જળ જમીન અને જંગલ ઉપર સતત ક્યાંક ને ક્યાંક અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે। આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે દાહોદના આદિવાસીઓને પોતાની જમીન જવાનો ડર છે। એક પ્રોજેક્ટ આવી રહ્યો છે, જીઆઈડીસી પ્રોજેક્ટ, અને એનો સતત વિરોધ પણ ચાલી રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આદિવાસી સમાજ ભેગો થયો હતો, કારણ કે આ આખી બાબતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ને આ ચર્ચાઓની વચ્ચે જ સર્વે કરવા માટે અધિકારીઓ પહોંચી ગયા હતા। ત્યારબાદ આદિવાસી સમાજના જે લોકો છે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે સમાજના લોકો ભેગા થયા હતા ત્યારે આગેવાનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। અને એટલે ભેગા ન થતા એટલે પેલા ડીલજાવણી કરે। આ કોરિડોર હાઈવેની લડાઈ આ અમારી હાથે છે, બધા લડવાવાળા છે। અમોનો હાઈ લીજન અનેક પોલીસ સ્ટેશનો બી ફેરવ્યા, પણ અમે આજ સુધી ડગ્યા નથી। 9 વર્ષથી લડાઈ લડી રહ્યા, પણ આપણી અંદર જ એક એવો સડો છે કે કાલ ઉઠીને ઈ કરે આ તો પહેલાથી માથું લડાઈ તે સારું કરે, કઈ લોકો આપણી સમજાગીરી કરી જાય સાહેબ ફલાણા હાઈ મળતો ને એટલે લડાઈ બંધ થાય છે। દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે નીકળ્યો એ વખત 34 ગામની લડાઈ આપણે ચાલુ કરી, પછી આપણને બેનિફિટ મળે એવું નહોતું, કેમ કે પેલી બાજુ કોળીપુર અને પટેલોને હરિજનોને એવા હતા અને આપણો ઝાલોદ તાલુકો એવો હતો કે ટોટલ આદિવાસી હતા। એને લીધે ગયા વર્ષે ને પછી આગલા વર્ષે હાઈકોર્ટમાં આપણે સુનિતા અગ્રવાલ ચીફ જસ્ટિસે આદેશ કર્યો કે ઝાલોદના ખેડૂતો જમીનને બદલે જમીન આલો। હવે સરકાર એમ કે મારી પાસે જમીન નથી એટલે ગોળ ફેરવે। પાછી 24 જાન્યુઆરી આપણે કેસ દાખલ કર્યો કે કોર્ટના હુકમ અંતર્ગત અમને જમીનને બદલે જમીન આલો, એટલે અમુક જે વળતર મળ્યું છે કે રોડની જમીન તો લીધી લીધી, જે વળતર મળ્યું છે એનું ડબલ વળતર અમને આલો। 2 વર્ષ થઈ ગયા કેસ જીતીલા, હજુ સુધી આ સરકારમાં ઠેકાણો નથી। પણ તેદાડ કેવું થતું હતું, આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે આપણે ઝાલોદની જ વાત કરીએ 14 ગામમાં હતા, અહીં 60 હતું, પણ પેલા કસલદરાવાળા છે, તિતરજાવાળા છે, ગાંધીભાઈ ભાટીવાળા, ખરોદા ચોથાલાવાળા તે ગયા આપણે, એટલે અડધા કે એ મળતા હોય તો તાજું થયું એમ પી કે, અને અડધા કહેવાય જુચાણવાળાનું તેદાડ આપણે સુખ થઈને બેટા કોઈની વારે નહીં આવ્યા એટલે એરપોર્ટ આપણે કોરિડોર બન્યો એટલે તરત એરપોર્ટ લાવ્યા। હવે એમાં ટાટા ગોળા અને સારદાની જમીન લાગી તો બી આજુબાજુવાળા તમે કઈના નહીં દોડી, એના એરપોર્ટની બી વાત કીધી, ખાલી જંગલની જમીનમાં પગ પસેરો છે, 11 ગામોની જમીન જાય છે। હેલિકોપ્ટર નથી થતું ઉડી જાય, વિમાનને દોડવા માટે 7-8 કિલોમીટરનો રનવે જોઈએ। આ તમે સાઈડવાળા એમ કહેતા રોડથી પરવું છે એવું કરેલી વાત છે। એટલે કોરિડોર આવ્યો, એરપોર્ટ આવ્યું અને હવે જીઆઈડીસી આ લોકો બધી ફેસિલિટી કે દિલ્હી બોમ્બે કોરિડોર કાં જાય તો કે આપણે થઈ 3 રાજ્યોની બોર્ડર પડે એટલે આપણું હમણાં નામ ડોમેસ્ટિક આવ્યું છે, પણ લગભગ ગુજરાતનું મોટામાં મોટું એરપોર્ટ બને જો આપણે આ બને એવું બની નથી। અને તેના હારું ઉદ્યોગપતિને ઉદ્યોગો નાખવા માટે આકર્ષવા માટે આ લોકો જીઆઈડીસી લાવ્યા। હવે માલ સામાન વિમાન કે રકમ તે લઈ જ જાવેના છે, પણ કાચો પાકો માલ લઈ જવા હારું પાછા નવી રેલવે લાવ્યા। એ કેમ? આપણે કોઈકનું જાતું હોય એટલે પહેલી તો આપણી નીતિ એવી છે કે પેલો આગળ નહીં વધવો જોઈએ, એ નીચો પડે તાજુ આપણા બિલની નીતિ છે, એટલે આ બધી યોજના આવી રહી। હમણાં જદાડે મેં જાણ્યું જદાડે અમારો મરણ થઈ ગયું હતું, પેલા ઘોડા ડુંગર તળાવમાં માણસ અમારથી પડે મરી ગયો એટલે લાઠીચાર્જ થતા અમે નહોતા આવી શકી, પણ તમારામાંથી જેવા અમુક માણસો હતા કે પોલીસ સાથે મળીને આ લોકોને અમુક માર ખવડાવવાનું કામ બે પકડવાનું કામ બી તમારા સાઈડ છટકા કચલદરાવાળા જ કર્યું છે ભાઈ। આ વાત ખોટી વાત મને કહો, સાચી વાત છે, સાચી વાત। એક વાતમાં એકતા નહીં રહે
તો આપું એમ કીધે કે બિલમાં એકતા લાવજે, એકતા હવે ખરી આજે તમને ગણી આલું 11 ગામોની જમીન જાય એરપોર્ટની, 14 ગામોની જાય કોરિડોરની, પેલા કાળી ટુમાં 9 ગામની ગઈ, માસણમાં 11 ગામની ગઈ, આ જીઆઈડીસીમાં હમણાં ચાલો તમે ગણવા તો 2 ગ્રામ પંચાયત છે. તમે હું સમજો 60 હેક્ટરમાં થવાની જીઆઈડીસીમાં સમજો છો 570 હેક્ટર જમીન તમારી લેવાના છે. 2 ગામની થાય ને 100 ને લગભગ 121 એટલી થાય છે, 121 હેક્ટર. આજે તમારી સરકારી 2 ગામોની નંબર છે, કુલ 570 હેક્ટર લેવાના છે. તો બીજી જંગલની કે સરકારી જમીન કાંઈ એ બીજી જગ્યા આવે કાથી? એ ખાનગી જે આપણી માલિકી જમીન છે આ પગ પછેરો કર્યો છે આ લોકો સરકારી જમીનમાં. હમણાં અમરસિંહભાઈ કહેતા હતા કે 200 હેક્ટર લીધી, શારદા ને ગુલતોરાની સરકારી અને જંગલની જમીન 252 હેક્ટર આ લોકોએ લીધી. હવે લોકોને જમીન કેટલી જોઈએ છે? 4190 એકર. તો એ બીજી જમીન શારદા ગુલતોરામાંથી કાઢી આવે ખેડૂતોની લેવાના કે? આ લોકોએ હું દેખ્યું તમારા અનાજ નદીનું પાણી એક તો મફત મળી રહે, મોટા ઉદ્યોગો આવશે. હમણાં કોઈ ભાઈ મળ્યું હતું ગુજરાતમાં, પેલા મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પસંદ કર્યા એનું આજે વોટ્સએપમાં મેં જોયું છે. એટલે આ જીઆઈડી બનશે ને એ બી તમારે અંકલેશ્વર ભરૂચ કરતા મોટી જીઆઈડીસી બનશે. એટલે હજુ બી આજુબાજુવાળાને કીધું છું કે આ કસબદારામાં સરકારી 2 નંબર છે, સાઈડ હાથી ઈના પૂરતી જમીન નથી. આ બધા આપણે બરબાદ થઈ જવાના છે. આપણે ભાષણ કરવા નથી આવ્યા. આપણે બીજો રોડ આવે છે દહેગામથી મુનકોસલાટ સુધી કંકાસિયા થઈ અને કુશલગઢ, બીજો આમાં ડગેજામાંથી એરપોર્ટ હારું 4 લેન આવે માર્ગ એ રિપેર થાય તો ખાટલા જેવું ડ્રોન મારતા ફરે. આજે 9 વર્ષથી મારી સહાડો જનાની જાતી હોય, બીજાની નહીં જાતી હોય, માણસો લડતા હોય તો તમારી ફરજમાં હું આવે એમ કહું. એટલે તારું મારું કરવાનું છોડો અને અમે તમને સંજયભાઈએ કીધું તેમ સપોર્ટ કરવા માટે તૈયાર. પોલીસવાળાનો પેલો ડીંડજો અમો ખાવું, આપણો પોલીસવાળાનો ડીંડજો પેલો અમો ખાવું, પણ અમારી વાહે તમારું પીઠબળ જોઈએ, તમારી સેના જોઈએ. એ આજે એટલા ભેગા થઈ એટલા લડાઈ લડો જ કરવું હોય શું થાય? આજે 5 યોજના છે, કાલી 2 અને માસણ નાળાવાળી ભૂલી જાઓ. આપણે જગુભાઈ તમારી તાલુકામાં આવે વેલપુરાથી લઈને મોટી કંકાસિયા સુધી 14 ગામો આવે. આ કોરિડોરના 14 ગામો, એરપોર્ટના 11 ગામો અને આ 570 હેક્ટરમાં જેટલા એના બધાનું ગામે ગામે એક મિટિંગ કરવી પડે. આપણે ઉતાવળ નથી કરવી. આ જીઆઈડીસી મંજૂર નથી થયું એ વસ્તુ અમે જોઈશું. આ લોકો કાં જગા અનુકૂળ પડે એના માટે સર્વે કરી રહ્યા છે. સાઈડ કસલદારામ બનાવ દેવું એવું હજુ ફાઇનલ નથી થાય. આપણે વિરોધ કેમ કરવો પડે? એના રૂબતા ડામવા પડે. તમે વિરોધ નહીં કરો તો આજની તારીખે 2 સરકારી નંબર તો તમારા જાહેર, પણ આજુબાજુના બધા નંબરો તમારા લઈ લેજો. અને જે બીજા માળવા પડ્યા છે એ પેલા આપણે એરપોર્ટને રોકવા માટે લઈશું કે આ હાઈવે છે સારી મેં તો ઉતરે. એટલે સમજવાની વાત છે, તમારી તૈયારી હોય. આજે મીટિંગમાં આવી ગયા ને આપણે કર દેવું બધી જો એ વાત નહીં. આના માટે ખાધા પીધા વગર પણ દોડવું પડશે. તો જ લડાઈ લડાય. એક સર્વે નંબરમાં 10 થી 15 આપણા નામા છે. તે એક જણો આવીને સાંભળતો હવે મેળ નહીં પડે. 15 માંથી 10 જણા તમે ઘેરમાંથી નહીં નીકળો. થોડા બૈરા હતી આપણો ડગરે કલેક્ટરને 5 ઓફિસમાં બાંધવાની તૈયારી નહીં કરો ત્યાં સુધી આ તમારો આપણે જીઆઈડીસી બંધ નહીં થાય. 4 વર્ષ સુધી એક ટીકમ આપણે આ રોડ પર મારવા નહોતી દીધી. દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંદર 2021-22 તાલુકા જિલ્લાની ચૂંટણી આવી. એક ભાઈ આપમાં લડ્યો, બીજો બાપમાં લડ્યો, બીજો કોંગ્રેસમાં, બીજો બીજેપી, બીજો ભાજપ. એવી ચૂંટણી પતી એટલે ખબર પડી ગઈ કે આ બધા વેટાઈ જાય છે. એટલે ઈ તો નટ સર્વે ચાલુ કરશું. આજે તમે એક ગામમાં યોજના લાવે ચાલુ આપણા અલગ અલગ એટલે ટૂંકા ગામડાવાળાને ભેગા કરીને આ યોજના પોલીસને આગળ કરે એટલે આપણો પેલો ટોળું આપણું નહીં રહે. એકલ દોકલ આપણે વે એટલે આ લોકો આ યોજના પસાર કરી રહ્યા છે. આપણે આપણું જિંદગી કાઢી હું તો 50 પર પૂગ્યો. આવનારી આપણી પેઢીનું હું થાય એ વિચારવાનું. હમણાં આપણા સમાજવાળા પેલા બોગસ પ્રમાણપત્ર બધા વાહે પડ્યા છે, પણ આપણું પ્રમાણપત્ર એને લીધે મળે, જમીન છે એટલે મળે. પોતા ડબલ એની એન્ટ્રી લીધા વગર જાવ તમે દાખલો હાલે કોઈ? તો પહેલી વસ્તુ
देख क्या એટલે આ જમીન હે ને તો આપણી હજારો પેઢીઓ આવનારી એમાં એક ફસલી સીઝન ખેતી કરીને ઉધી કમાઈ લે. આજે આપણા ગામમાં પેલા વાદી છે ધૂળી છે કોઈ આવે અને હાડના પીન બબાલ કરે તો આપણે ફળજામાં હાડ કાઢીએ. જો આપણી આ જગા જાતી રહી તો તમે બીજા રાજ્યમાં કે બીજા ક્ષેત્રવાળા ઓઢા બાંધવા દે ખરા? આવ્યો નીકળતો હતો ત્યારે હું જોતો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી મુકેશ દાદા છે એ મુકેશ દાદાનો ચહેરો જ હંમેશા સોશિયલ મીડિયામાં આવતો હતો અને લડાઈ લડતા લડતા અમને ઘણીવાર જેલમાં પણ જવું પડ્યું પણ એ સમય જો સાથ સહકાર આવ્યો હોત તમામ ગામના લોકોએ તમામ ગામના યુવાઓએ વડીલોએ તો આજે મુંબઈ દિલ્હી કોરિડોર પણ ના નીકળતો. આજે મુંબઈ દિલ્હી કોરિડોર એ આપણે તમે જોઈ શકો છો સરકારમાં જે આજે બેઠેલા એક જ વ્યક્તિ છે એનું તમે 2014નું ભાષણ સાંભળજો કે નેશનલ હાઈવે દિલ્હીથી અમદાવાદ સુધીનો છે, દિલ્હીથી છે મુંબઈ સુધીનો નેશનલ 48 એ દિલ્હી એ મુંબઈ કોરિડોર હાઈવે છે એને આઉટલાઈન કરવાનો હતો પણ પોતાના જિલ્લા અને પોતાના તાલુકાઓના બચાવ માટે સિસ્ટમમાં બેઠેલા માણસે પોતાના સિસ્ટમનો ઉપયોગ કરીને આપણા ટ્રાઇબલ પટ્ટામાં રોડ કાઢ્યો એટલે લોકો અહીંયાથી 20-25 ફેરા આવ્યા તથા મેં જોઈ છે કે આ જંગલ આ ગામડાઓમાં પોલીસ પ્રશાસનને કોઈએ પ્રવેશમાં ફેરા એ લોકો પરમિશન લેવી પડતી હતી. આજે લોકો ડાયરેક્ટ કેમ આવી જાય છે કેમ કે ફરીએ ગામે ગામ ના લાગે ફરીએ ગામે ગામ દલાલો પેદા થઈ ગયા છે સરકારના એ દલાલોને આપણે ભગાવવાના છે. હવે પછીનું કઈ બી વાર આવે કે આ જમીન સંપાદન થાય એના માટે પ્રશ્ન ના ઉઠાવે એ આવે કોને ભગાવું ચાલવાને બરાબર એ લોકો આપણા આદિવાસીની વચ્ચે ગેર આદિવાસીને લાવવા માંગે છે. હવે આગામી સમયમાં 13 તારીખે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આગામી સમયમાં વધુ લડાઈ મજબૂત કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.